વતી ન હોય નોંધ ઉપર ના નોંધ ઉપર નહીં ચાલે. કલેક્ટરે કાયદો એવું કહે છે, કલેક્ટરે જ નોટિસ આપવી પડે. બધું આપણે ફાઇલ કરવાની નહીં તમારી રીતે એટલે શું? તમારી અમે રીતે ભાઈ અમે અમારી રીતે એટલે સ્વતંત્ર શું? ભારતના સ્વતંત્ર નાગરિકો છે અમારી રીતે એટલે અને શું? અમારો બંધારણીય અધિકાર છે. કાયદો એ વાતને નહીં જાનીભાઈ કાયદો એ વાતને સ્વીકારતો નથી. તો સાહેબ આપણે કાયદેકીય અધિકાર પ્રમાણે આપ લડી લેજો સાહેબ. હા. અમારી ખબર નહીં. વિષયને ગુચવવાની વાત છે, વિષયને બગાડવાની વાત છે અને જિલ્લાની અંદર વગર કારણે પ્રશ્નો ઉભા કરવાની વાત છે. આવી રીતે વાત ના કરશો. ભાઈ, Mind your language. નહીં. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના ખેતરમાંથી જે વીજ પોલ પસાર થતા હોય કે વીજ લાઇન પસાર થતી હોય એના વળતરને લઈને ગુજરાતભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેટલી પણ વીજ કંપનીઓ છે એ પરમિશન વગર અને ખેડૂતોને પૂછ્યા વગર આ બધા વીજ પોલ ત્યાંથી પસાર કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને અનેક નુકસાન થયું છે. છતાં પણ કોઈ જ સાંભળતું નથી. વળતરના પૈસા પણ હજુ સુધી આપવામાં નથી આવ્યા. એ કચ્છના ખેડૂત હોય કે પછી સૌરાષ્ટ્રના ખેડૂત હોય, બધા જ છેલ્લા કેટલાય સમય લડી રહ્યા છે. પણ આ માત્ર સમસ્યા કચ્છ અને સૌરાષ્ટ્રની જ નથી, બનાસકાંઠામાં પણ એ જ સ્થિતિ છે. ગઈકાલે થરાદમાં પાલ આંબલિયા જે ખેડૂત નેતા છે, કોંગ્રેસમાંથી લડે છે, પાલ આંબલિયા સાથે ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ બધા જ ભેગા થઈ અને કલેક્ટરને મળવા માટે ગયા. કલેક્ટરનો સમય માંગ્યો હતો, છતાં ગઈકાલે કલેક્ટર હાજર ન રહ્યા. એના પછી ખેડૂતો સાથે ગયા હતા, બટેકાનો હાર પહેર્યો હતો અને ત્યાં જઈને સવાલ કરે છે કે વળતરના પૈસા ક્યારે આપવાના છે. આ બધી જ વીજ કંપનીઓ જે છે એની સામે એક્શન ક્યારે લેવાશે? કલેક્ટર હાજર ન હતા એટલે ત્યાં જે અધિકારી હાજર હતા એ અધિકારી સાથે વાત કરે છે. એ અધિકારી મીડિયાને પ્રતિક્રિયા આપવાની ના પાડી દે છે. ખેડૂત અને એ અધિકારી વચ્ચે બોલચાલ પણ થઈ જાય છે. પાલ આંબલિયા અધિકારીને ખખડાવે છે. સામે અધિકારી પણ પોતાના જવાબમાં એવું કહે છે કે મારા હાથમાં કશું જ નથી અત્યારે. તમારે જો ખરેખર ખેડૂત માટે લડવું છે તો અમે ખેડૂતનું ધ્યાન રાખીએ અને એની સામે એક્શન લેવા માટે તૈયાર જ છીએ. કલેક્ટર આવશે એટલે આગળની વાત થશે. ગેનીબેન ઠાકોર પણ એ અધિકારીને સમજાવે છે અને પછી વાત એ ઉગ્ર બની જાય છે. પાલ આંબલિયા અધિકારીને કહે છે કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ, કારણ કે તમે જેવા જવાબ આપો છો એ ખૂબ પોલિટિકલ છે અને તમે રાજનીતિમાં ખૂબ ચાલશો. એટલે ગઈકાલે હજારો ખેડૂતો સાથે પાલ આંબલિયા, ગેનીબેન ઠાકોર અને બધા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં શું થયું, પાલ આંબલિયાએ જે આખી રજૂઆત કરી તે સાંભળો અને પછી શું જવાબ મળ્યા છે તે પણ સાંભળો. બરાબર છે. ગુજરાત કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું. પૂર્વ ધારાસભ્ય છે બરાબર છે. બધા જ અને એવું ક્યાંય આવેદનમાં લખ્યું કે ખાનગીમાં 5 જણા ચર્ચા કરે એવું? સુનાવણી થશે. સુનાવણી જ્યારે થાય કલેક્ટર કરશે ત્યારે આ વાત નહીં તો સુનાવણી થશે ત્યારે આવશું ને અમે. આમાં તો તમે આજે આ કરી નાખ્યું જ. આજે અમે તમારી સાથે ચર્ચા કરવા એ જ આવ્યા છીએ કે આ જાહેરાત કેવી રીતે આપી તમે. તો ચર્ચા રીતે કરો ને. ચર્ચાની મારી કરીએ છીએ. અધિક કલેક્ટરની સિગ્નેચર છે ને અંદર. હાલો કલેક્ટરના પાવરને મૂકી દો. કલેક્ટરના પાવરને મૂકી દો. આ તમારો રાઈટ છે. તમારી પાસે એટલા માટે આવે. આ તમારો રાઈટ છે. કંપનીનું તમે રેફર કરી લો ને 1885 નો 1885 નો ટેલિગ્રાફ. જિલ્લા મેજિસ્ટ્રેટની સહી હોય તો એના બધી પ્રાંત કાગળ જોવાના. નહીં. આમાં ક્યાં તમે વતી લખ્યું છે? અરે વતી ન હોય નોંધ ઉપર ના નોંધ ઉપર નહીં ચાલે. કલેક્ટરે કાયદો એવું કહે છે, કલેક્ટરે જ નોટિસ આપવી પડે. એના વતી ચીટનીસ કરે છે. હા ચીટનીસ ચાલે. એના વતી ચીટનીસ કરે છે. વતી ચીટનીસ કરી શકે, અધિક કલેક્ટર નહીં કરી ના શકે. હોય. આપ કલેક્ટરના પરવી ભૂલી જાઓ. અધિક કલેક્ટર તરીકે આપે અહીંયા સાઈન કરી આપની પાસે રાઈટ છે. ચર્ચા કરી હું તૈયાર છું. બધું આપણે ફાઇલ કરવાની નહીં તમારી રીતે એટલે શું? તમારી અમે રીતે ભાઈ અમે અમારી રીતે એટલે સ્વતંત્ર શું? ભારતના સ્વતંત્ર નાગરિકો છે અમારી રીતે એટલે અને શું? અમારો બંધારણીય અધિકાર છે. એમને સ્ટાફને આવો જેટલા સ્ટાફ તમારે આવે એને આવવા તમારે દો. આ રીતે જ વાત કરવી પડે. તમે એમ કહો કે તમારી રીતે, તો એ રીતે વાત કરવા માટે અમે નથી સર્જાયેલા કે અમે નથી ટેવાયેલા. તમારે આનો જવાબ તો આપવો જ પડે. તમને આ કલમ 16(1) માં કઈ સત્તા છે અધિક કલેક્ટરને કે એ આ નોટિસ નોટિસ કાઢે? કલમ 16 જોવડાવો ને તમારી પાસે, ટેલિગ્રાફ ટેક્ટ મંગાવો તમારા જુનિયર પાસે. નહીં તો તમે ક્યાંમાં લખેલું કે સાહેબની સૂચના મુજબ મળ્યું છે? જિલ્લા મેજિસ્ટ્રેટ જ્યારે ફાઇલ ઉપર નોંધ ઉપર મંજૂરી આપે
તો એના વતી નોંધ ઉપર જ્યારે ફાઇલ ઉપર મંજૂરી હોય જિલ્લા મેજિસ્ટ્રેટની તો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એના વતી નોટિસમાં લોકોને બોલાવી જાનીભાઈ, પણ કાયદો હવે એ વાતને સ્ટન્ટ જ કરવું છે બધાને બોલાવી. નહીં, આ બધી ચર્ચાનો meaning નથી. કાયદો એ વાતને આપણે જે આપવું એ આપો. નહીં, પૂરો કરો. જાનીભાઈ કાયદો એ વાતને સ્વીકારતો નથી. તો સાહેબ આપણે કાયદાકીય અધિકાર પ્રમાણે આપ લડી લેજો સાહેબ. હા. અમારે અમારું નહીં, લડી શા માટે લઈએ? તમારે પહેલું તો આ રદ કરવું પડે છે. આપણા અધિકાર આપણી જગ્યાએ યથાવત છે. અમારા અધિકાર અમારી પાસે છે. તમારો અમે અમારી અધિકાર જ કાર્યવાહી નથી. કરશું. આપ તમારો આપણી અધિકાર જ નથી અમે અમારી આને કાર્યવાહી નોટિસ કરશું. આપ આપણી આપવાનો. કાર્યવાહી કરો. તમારો અધિકાર જ નથી આ નોટિસ આપવાનો. મને તમે કહી દીધું મેં હા, સાંભળી લીધું અને સાહેબ. એના હાઈકોર્ટના હવે 25 જજમેન્ટ છે અમારી પાસે. સાહેબ આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. 25 જજમેન્ટ છે આપ મારી હાઈકોર્ટમાં જઈ પાસે. શકો તમે છો. કહો તો એક 10 આપ મિનિટમાં હું તમને હાઈકોર્ટમાં જઈ શકો છો, ઓનલાઈન સાહેબ. આપી શકું આપ બધા હાઈકોર્ટમાં judgment. જઈ શકો છો. બરાબર છે, અને નોટિસો રદ થયેલી છે. તમે એવું ઈચ્છો છો કે અમે આપ હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટમાં જઈ શકો છો. આપનો અધિકારનો ઉપયોગ કરી શકો છો. એમાં એક આપે મને પ્રશ્ન કર્યો મેં સાંભળી લીધો. ના, હવે સાંભળી અમે લીધો તો અમારું એનું કામ નિરાકરણ લાવવું પડે ને. એ નિરાકરણ અમે અમારી રીતે લાવશું. અમારી સત્તા છે અને અમારી જવાબદારી પણ છે. અમે તો કરશું. જવાબદારી હોય તો આવું કરી જ નહીં શકે. અધિકારી આવું કઈ રીતે કરી શકે? તમે મને કીધું મેં સાંભળ્યું નાગરિક આવું તરીકે. કઈ રીતે કરી શકે? તમારો અધિકાર હોય તો. તમે મને કીધું મેં સાંભળી લીધું વિષય પૂરો થયો. ના, હવે વિષય અમે અમારી નથી રીતે કામ પૂરો. કરશું. વિષય અહીંયાથી ચાલુ થાય છે, પૂરો ક્યાં થાય છે? વિષય તો અહીંયાથી અમે- ચાલુ કોઈ થાય ભરાય છે. નથી. ના, મારી વાત આપો. એક મિનિટ. કોઈ ભરાય નથી. આ વિષયને ગુચવવાની વાત છે, વિષયને બગાડવાની વાત છે. મારી વાત અને સાંભળો. જિલ્લાની અંદર વગર કારણે પ્રશ્નો ઉભા કરવાની વાત છે. હા, ભાઈ, ભાઈ, આપણે- આવી રીતે વાત ના કરશો. સાહેબ, ભાઈ, જાડી. Mind your language. Mind your language. Mind your language. પ્રેમથી જ કીધું છે. નહીં. નહીં. આ જવાબ નથી તમારો. અમે કોઈ જવાબ અમે કોઈ નિર્ણય નથી લીધો. નહીં, નહીં. અહીંયા કોઈ જવાબ નથી લીધો. સાંસદ બેઠા છે, બધા ધારાસભ્યો ઊભા છે અહીંયા. કોર્ટમાં જાઓ એટલે નવરા છીએ અમે કોર્ટમાં જવા માટે. કીધું મેં મેડમ પહેલા. કોન્ફરન્સ કોલ કરી અને મેં કીધું હું કરવા તૈયાર છું. હું બધું બતાવવા તૈયાર છું. આમાં શું છે પણ જે આ સ્ટાઇલ ચાલી રહી છે ખોટી ચાલી રહી છે. ખેડૂતોને શું છે કે એના પોતાના આપણે બધું સરકાર ના તે બધું અંતે તો ખેડૂતો માટે છે. પ્રાઇવેટ કંપનીઓ આમાં સરકાર હોય, સરકારનું મારી વાત આવું સરકારનું કોઈ રોડનું હોય ગમે તે કે સરકારનું હોય 100%. એની અંદર તમે બધા રાઈટ છો, પણ પ્રાઇવેટ કંપનીઓ આવીને ખેડૂતો ઉપર દમન તો તમારી પણ ખેડૂતોને હાચવવાની જવાબદારી વહીવટી તંત્રની છે. પણ અને એના અમને ભાગરૂપે બોલાવા દ્યો. હા એ બરોબર અમને બોલવા દ્યો, હા, બોલો. સાંભળવા દ્યો. હા, બોલો. હા, બોલો. નિર્ણય લેવા દ્યો, બોલવા દ્યો એટલે. બોલો. નિર્ણય તો સાહેબે જ લીધો નથી.